હીરાભાઈ જોટવાના સમર્થનમાં મોરબીમાં આહિર સમાજે કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। કોંગ્રેસના નેતા અને આહિર સમાજના અગ્રણી અને ભામાશાહ હીરાભાઈ જોટવાની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આ ધરપકડના વિરોધમાં આજે આહિર સેનામાં મોરબી જિલ્લા તથા આહિર સમાજ મોરબી દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં મોરબી જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આહિર સમાજ અગ્રણી તથા સર્વ સમાજને સાથે રાખી ચાલનાર દાનવીર અને ભામાશાહ હીરાભાઈ જોટવા વિરુદ્ધ તદ્દન ખોટી તેમજ પાયા વિહોણી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું આહિર સમાજના અગ્રણીઓને લોકોએ જણાવ્યું હતું। કોઈ રાજકીય કિન્નાખોરી રાખી સતત લોકોમાં હીરાભાઈના વધતા જતા પ્રભાવને જો કોઈ યોગ્ય પુરાવા વિના સીધી સંડોવણી ન હોવા છતાં કોઈ પણ ભોગે હીરાભાઈને ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે। હીરાભાઈને ખોટી રીતે ફસાવી આહિર સમાજનું રાજકીય નેતૃત્વ ખતમ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું છે, જે યોગ્ય નથી। તેથી તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે। આમ સ્વયંભૂ આહિર સમાજે તેમની સાથે ઊભો રહેવાનું નક્કી કર્યું છે। ત્યારે આહિર સેના મોરબી જિલ્લા તેમજ આહિર સમાજ મોરબી દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેકે સિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। હું મહેન્દ્રભાઈ કચોટ, આહિર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર। આજે મોરબી મધ્યે કલેક્ટર સાહેબ શ્રીને અમે સમાજ વતી અમારા સમાજના એક હિરલા, એક નિષ્ઠાવાન વ્યક્તિ, એક એવા પ્રામાણિક વ્યક્તિ કે જેના ચારિત્ર્ય ઉપર ખરેખર આજે ડાઘ લગાડવા માટેનો પ્રયાસ એના પ્રત્યે કિન્નાખોરી રાખી ક્યાંક રાજકીય રમત રમાઈ રહી હોય અથવા તો ક્યાંક એના કોઈ અંગત દુશ્મન કે જે એમનો સમાજમાં આમ તો 18 વર્ણના એક ચાહક નેતા છે અને એની ચાહનાનો ક્યાંક કોઈક વિરોધ કરી રહ્યું હોય અથવા તો કોઈને ખૂંચતી હોય અને જેના કારણે એની સાથે આ અન્યાયભર્યું જે વાતાવરણ ઊભું થયું છે, જે એક્શન લેવામાં આવી છે, એ ખરેખર અન્યાયપૂર્ણ છે। ભલે ભારતના બંધારણ, ભારતની ન્યાયિક વ્યવસ્થા ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે। તપાસના અંતે સત્ય સામે આવશે જ અને હીરાભાઈ અને એમનો પરિવાર એ સંપૂર્ણ નિર્દોષ છે એ સાબિત પણ થશે। પણ હાલની પરિસ્થિતિ ખોટી રીતે એને જે પરેશાન કરવામાં આવી રહ્યા છે એની સામે આહિર સેના વતી અમારો એ વિરોધ છે કે આવી અન્યાયપૂર્ણ પરિસ્થિતિ કોર્ટના દરવાજે જઈ ખરેખર વાસ્તવિક તપાસ ન્યાયિકપૂર્ણ રીતે થાય અને જે દોષી છે, વાસ્તવમાં જે દોષી છે, એને સજા થાય એવા પ્રયાસો છે એ થાય એ માટેની અમારી રજૂઆત છે। હીરાભાઈ એ જે બે કંપનીઓ ચાલી રહી છે, મુરલીધર અને જલારામ, હીરાભાઈ કે એમનો પરિવાર ક્યાંય એમાં સામેલ જ નથી, એ પ્રોપ્રાઇટર નથી, એના કોઈ એ કંપનીના કોઈ પાર્ટનર પણ નથી અને આમ છતાંય એ કંપની દ્વારા કરવામાં આવેલો જે કાંઈ પ્રયાસ છે કે જે કાંઈ ભ્રષ્ટાચાર થયો છે એમાં હીરાભાઈ અને એમના પરિવારને ફસાવવામાં આવ્યા છે। એમાં ન્યાયિક તપાસ થઈ અને એમને ન્યાય મળે એ માટે અમે આ રજૂઆત કરી છે।